છોટાઉદેપુર જિલ્લાના ચિલરવાડ ગામની અંદર આજથી 15 થી 20 દિવસ અગાઉ એક છોકરી પડીને મૃત્યુ પામી હતી, જેના અનુસંધાનમાં ચિલરવાડ ગામમાં પરમ દિવસે એક બનાવ બન્યો હતો, જે એક શોપિંગ સેન્ટરની આગળ રોકીને છગડાવાળાને રોકીને મારવામાં આવ્યો. એમાંથી 7 જણા, એમાંથી ખબર નથી કોણ છે. એક જણનું નામ ખબર હતું, એ નામ જણાયું છે ને 3 જણા એડમિટ દવાખાનાની અંદર છે. એમને ધોકાપાટ મારવામાં આવ્યું. લાકડા તથા પ્લાસ્ટિકના ડંડા વડે એમને મારવામાં આવ્યો હતો. જાહેર આવો સાંભળીએ શું કે છે. રાઠવા બ્રિજેશભાઈ ચંદુભાઈ ગામોડ રિક્ષા લઈને આવતેલો અહીંયા રૂંધીને અંદર બોલાય, પછી મેં ખાલી ઠોકવા માંડ્યા. રિક્ષા કઈથી લઈને આવતા હતા? અહીંયા જોતથી રિક્ષા લઈને કઈ આવતા હતા? દીપુર આપેલા. ને કેવી રીતના બને શું થયું? અહીંયા બોલાય, અંદર બોલાય, પછી ઘરે પકડી લીધા. પછી મારવા. કોને બોલાયા? સરપંચ જાતે? હા, સરપંચ હતા. અને પછી શું થયું? પછી બીજા કહેતા હતા ભાગી જા. પછી મેં અંદર બોલાવીને ઠોકી લીધો. પછી બીજા હતા ને ત્યાં પકડ્યો ને, એટલે પછી મેં નહીં છૂટ્યો. લાકડીથી પછી માર્યો, પછી ભાગી છૂટ્યો. એટલે પછી કોઈ નહીં આવ્યા. કોણ તમારું? રાઠવા રાહુલભાઈ મહેશભાઈ. હા, શું થયું? મેં ઉદયપુરથી રિક્ષા લઈને જતી ચિલરવાડ ગામે. ત્યાં જઈને ત્યાં રોડ પર ઊભું રખાઈને મને બોલાય રૂમ. કોને ઊભું રખાયું? કિશન સરપંચ રાઠવા. એ જાતે હતા કે કોઈ બીજા માણસ હતા? ના, એ જાતે જ હતા. તે શું કીધું? મને કઈ એવું પૂછ્યું કઈ નહીં, પણ અંદર લઈ જઈને પછી મારો જ બાજ્યા. પણ કારણ શું? એ કંઈક કે 20 દિવસ પહેલા કોઈક રિક્ષામાંથી છોકરી પડી ગયેલી, એના કારણે અમુને કંઈક અમુન મારવામાં કાઢ્યા છે. એ લોકો ક્યારે બનાવ બન્યો? લગભગ 20 દિવસ જેવા પહેલા બનેલો. ને તમને માર્યા ક્યારે? બપોરે 1:45 ગારામાં જેવો માર્યો. શું નામ તમારું? રાઠવા રાહુલભાઈ મહેશભાઈ ગામમાં. રોક્યા હતા એટલે અમે છોકરી 1 મહિના આગળ એવો બનાવ બની ગયેલો કે રિક્ષામાંથી પડી ગયેલી, બરાબર. તો રિક્ષામાંથી પડી ગયેલી ને એનું અમે ડિસિઝનો આપી દીધું એમને. એ પકડાઈ ગયો હતો? પકડાઈ ગયો હતો ને. એ કયા ગામનો હતો? કઈ? એ તો ચોરાણાનો હતો, અને એ સગડું બધું કમ્પ્લીટ ઓકે કરી દીધું ને પકડાઈ ગયો. એટલે પછી અમે નિર્દોષ છે, નિર્દોષને કેવું રોકીને અને મારકૂટ કરે છે. આજે કયા કારણે તમને રોક્યા હતા? આજે અમને ખબર જ નહીં કયા કારણે રોક્યા છે. ડાયરેક્ટ મારવાનું? ડાયરેક્ટ જ મારવાનું, પૂછતા નહીં, કઈ નહીં, પૂછપરછ નહીં કરતા, કઈ ડાયરેક્ટ મારવાનું કામ કરે છે. શું નામ તમારું? રાઠવા.